બેગન હાઈ દાંત છે યાર આ કાગડાના દાંત મોઢું કેવડું મોટું આમ જો આંખ કેવડી મોટી હોય બાપા કેવો કાગડો અને આને ઝીરો કહેવાય પણ અમે તો કાગડો કહીએ એટલે એવડો મોટો કહી દીધું પાછો નાખી દે દરિયામાં હેલો ગાઈસ માછલા લઈ લીધા હે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારમાં આવી ગયેલા છે મસબા તો બધા મસબામાં આવી ગયેલા છે તો આપણે જવાનું છે મસબે શાક લેવા તમને બધાને દેખાડવાનું છે ખાસ કરી વિડીયો બના રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સાઈ પહેલા તો ફટાફટ અંદર તો ફેમિલી ચારે ચાર મસબા હાલમાં આજ દેખાય છે આપણને લોકો બે અહીંયા આવે એક અહીંયા છે એક પાછો અહીંયા છે તો આ તો બે હારે રહેલા લંગર નાખ્યું લોથારી કહેવાય ને એ નાખી દીધું ये ओला मसबम नाखी ये तो नाखी એટલે એક મસબો પાતળો પાતળો બીજો કોકનો દૂર એ અમારો નથી યાર એ પીલાણી છે બીજાની એક અહીંયા છે એક અહીંયા છે આ કોક બીજાનો છે આ અમારો છે આ બાંધે છે અહીંયા આગળ બાંધે છે વો તારીખે હવારમાં મસબા આવી જાય બોલો લ્યો હાલો તો આગળ શાક લેવા જવાનું છે આપણે બહબાડી ને ધબધબાડી તો ફેમિલી બંદરમાં મસબા પોગી જશે અને એક મસબાવાળા તો હુતા એ કહેવાનું નક્કી નથી જોઈએ આપણે આવડા હું બાંધવાનું શરૂ છે આવડો આ મસબો કેદોનો મહાદેવ રેલિયા મશીન ખોટકાઈ ગયેલું હતું ને ઈવડો છે મશીન સારું કરાયું પણ કઈ જાયમુલ નથી હજી ખોટકાઈ ગયેલું ધવડા કાઢે એવું લાગે કાંઈ વાંધો નહીં હાલો શાક ઉતારે બતાવી ફેમિલી તમે મસબા બાંધતા હોય એ જોઈ લીધું હવે પછી ના જો બંધાઈ જાય આવી રીતના હે અને તણ વાલ્યું જાય છે મચ્છી લેવા તો મચ્છી લઈને આવશે ને એ વાત તમને બતાવવાનું છે હે હા આજમાં સારા ભેગા થયા છે અને તમને શાક બતાવવાનું છે આજમાં મજા આવશે પણ કન્ટિન્યુ યાર હજી ઉતારવાનું બાકી છે અમારે ઉતરશે અમારે ઉતરશે અમારે ઉતરશે અમારે ઉતરશે શાક બધેલી ઉતરશે બોલો એ મારતી ને મેં કેમેરો કર્યો તો વજી બોલ તો કાંઈ વાંધો નહીં શાક ઉતારી તમને દેખાડી ચાલો તો મારા વાલા મચ્છી તો આજમાં સારી મસબાની જોવા મળશે એટલે લાટ જોવા મળશે પણ ચિંતા ઉપાધિ કોઈ કરતા નહીં લાટ મચ્છી બતાવવાની છે તો નાની એવી છોકરી આવી જશે કોપાલી લેવા મચ્છી લેવા આવી એમ કે સીસી લેવા પકડવા આવી તું એ કોપાલી ખાવા આવવાનું છે કે તારા હા આવવાનું છે ખાવા આવવાનું છે આમ જો આ છોકરા ઊંઘમાં આમ જો તમે ગાઈશ આખું ને ખુલચ્યું છોડી છે હું તો છોકરો સડાઈ જતો પણ પેલા લે આમ જો લ્યો હું ભાડ્યો નતો બાપ શાક અહીંયા પડી ગયું જો ગાઈશ દેશી ગુમલા ઓર્ગેનિક દવા વગર ના યાર દરિયામાં બધી દવા વગરનું શાક પકડે જોયું ગાઈસ કાટીને ગુમલા હાલો તો આવડા ઘરે જવા દે અને બીજું શાક તો ઓલા પણ એટલે આયલો હશે બહાટી આયલી આવે બહાટી ધબાટી આયલ્યો હવે તો હું તમને બતાવું હમણાં ઈંડોળો આ છે ગાઈસ ઈંડોળો સરસ લાગી ગયો અને આમ જો દરિયો આજમાં હાવ ઠીક બંધણ નાખી દો જલ્દી હાલો ફટાફટ બંધણ નાખી દો કે તો હોંડિયા ઝીંગા ટીટમ ક્રેશલા બધું આવતું થઈ જાય હા હો તો અહીંયા ફેમિલી આપણે છે ને આ મોજા ભાંગતા અહીંયા કેટલા ભાંગતા મોજા તમને ખબર હોય તો કહી દો આપણે 2-3 વખત આમાં પાણીમાં ગળર થઈ ગયેલું હતું પણ હવે કાંઈ વાંધો નહીં અત્યારે તો દરિયો થઈ ગયો છે હવે હાવ થેર અને આપણે આ તણું તો અહીંયા હેલો હશે હલતો નથી ને ઊભા નગર બાકી ઉપર બેઠા હોય 5 જણા અમે હતા એક વખત અને 5 જણા હતા અને લા ભાઈ નો થવાનું થઈ ગયું એ વિડીયો તમે જોઈ લો તો ખબર પડી જાય મોજા નથી અત્યારે કા લાદવાળા આવે છે ને સમજ રહ્યો હજી ભાઈ આમાં શાક ઉતારવાનું છે ઓ બાપા શાક એલા ભાઈ ઘણું ઉતારવું પણ હવે કઈ આવડા ઉતારે તો હું તમને બતાવું ને એમ છે લાવો એ પાણી પીવે ને ચા પીવે ને આમ કામકાજ શરૂ છે હાલો
તો ગાઈસ નાનકડો એવો મોજો આવ્યો, આપણે બીકે ન લાગે ઊંધું પડવાની, નકર તો અહીંયા ઊંધું પડી જાય. અને આજમાં ભાઈ ગુમલાન આવેલું તો છે એવું લાગે છે. જોઈએ હાલો એ જોયું ભાઈ જો સોટી ગયું બોલો. મસ્ત મસ્ત કલર ખેંચો, પાણી બીજું નાન્યા લાદી ગયો. હાલો ગાઈસ શાક છે તમને બતાવીએ બધું. આમાં શાક છે બતાવવાનું છે કે હા દેખાડું જો હે ને એમાં કેટલું શાક આવ્યું ઈ કેવું શાક છે એ તો બધું દેખાડું જો હે. નોખા જાય તો નોખું શાક આવતું હોય એમ. હા હો. તો ફેમિલી જો તગારા બગારા લઈને આવી જમી અને તગારા લઈને ભાગ્યા હતી આપડા. અને ઓ બાપા રે આ લીલા ગુમલા માંથી ઉપડશે નહીં કઈ છો તમે કોઈ એમ કરો આ લવ કે નો લો ઈ તમારી નો પડે તમે નો પડે ઠેલી દે તારથી ઉપડે એમ છે ઠેલી ઉપડશે હે એના બાપાએ ઠેલી હાસા વાપી એટલે બીજાને લેવાય ન દે ગાય છે આમ છે કા. તો ફેમિલી આ છે ને બીજા મસબાનું શાક આવી ગયું છે અને બે મસબાનું ભેગું કરીને આવે. આવડાને શાક ન આવ્યું, આવડાને હતું પણ ઈવડાને પાછું શાક નથી. ગુમલા આવ્યા એમાં 3 તગારા તો ગુમલા આવ્યો, તો હું ખાઈ લેવું. ગુમલા હવે આવશે 5-5 10 તગારા અને આ બે મસબાનું શાક લાવ્યો. આ ભાઈ તો ઓ આ મિત્રો કઈ શાક ને આવતો ને હવે પૂરું થઈ ગયું ને જવા. આમાં ગાય સમજો મને રવાઈ ગયો આવડાનું રેલ જવા મસબો હતો ને ચોખા ખાઈને બસ બીજું કઈ નતું ને. સંજુ મુંબઈ ખેસાવ એમ જો શેળવાન આમાં તો ઓલું આવી ગયું ઝીરો. બાપરે બાપ કાગડો એટલે કે કાગડો ઝીરો બોલે તો કાગડો અહીંયા શું આવ્યું આમ જુઓ ગાઈસ. આનો કલર કેવો અહીંયા લીલો હા ધોળો આખું તો ડોળા કેવો. ઓ બાપા આવ કેવો એ મસ્ત નાનો શાક ખાય યાર. તમને કોઈને નો ખબર હોય ખાતા હોય ખબર હોય એક નંબર શાક ખાય ને સાસ વાળો કાગડો આવે અને કહેવામાં આવે ઝીરો. નાના દાંત બહુ ખતરનાક આવે યાર. આમ જોવો તમે ઓય બાપા એ કાઢજો એ લે નરમાં ગળી જો આ તાજી માછલી એમ કીજો ગાઈસ જુઓ. ઓ બાપા મસ્ત ઓ ભાઈ બેગન હાઈ દાંત છે યાર. આ કાગડાના દાંત મોઢું કેવડું મોટું આમ જો આંખ કેવડી મોટી હોય બાપા. કેવો કાગડો અને આને ઝીરો કહેવાય પણ અમે તો કાગડો કહીએ અમારી ભાષામાં. તમે જેમ કહેતા હોય એટલે ઓ બાપા રે નેક્સ્ટ લેવલનો કાગડો. તો આ કાગડા નાખી દીધું છે તગારામાં અને એમાં નાખી દીધું ગુમલા અને કાટી. પછી આમાં પાલવાન શેળવા છે પણ આ બે મસ્ત શાક મેં કીધું પ્રમાણે આ ભરેલો પાલવો નથી ગાઈસ. એવડો મોટો પાલવો તો ભરેલો કેમ છે આ હોય ગયો. શું કરવું મારે કહો. આ ભીમટો કહેવામાં આવે. હવે કહેવામાં આવે ભીમટો. ઈંડા રૂડીમાં ભીમટો કહેવામાં આવે છે ગાઈસ. અહીંયા તો સાક્ષી પેલો છે ને સેદલ એટલું જ લઈએ સેદલ કઈક વધારે ખાવ ને વધારે લ્યો. આમ જો આગળ બોડી કર હેલો હશે તો આપણે તેને સડાવી દઈ હંદુય તો જ બકે. મને નહીં હો ભાઈ. આ બધું નો રહે એટલા બધા આવ્યા આમ તો કેટલા ચાળવા લાવ્યો લે આજ તો લસી કા જો લાવી તે આ મારો લાવતો જ અમે કેમ આવ્યા એમ ને ખબર છે. મશીન આવડાનું મશીન ગાઈસ હતી યાર રોટા મારે બંધ પડી ગયું. હવે આવડાનું મશીન કેમ ભરી દેવાનું છે. આ બળકરા આવું બીજું નાખવાનું છે ને હવે હવે કઈ નક્કી ન કોઈ અલગ દે પે બંધ પીડ્યો હો મશીન ફિટ કરી રાસ ને તોય હજી આયલું નથી. ઓય બરાબર ઉપર દે હાલ દે મને પીયા આમ તો કેમ દે આલા ભાઈ ને કોઈ ખમજાવા મારો ઓલા આમાં અમને પાડી દે બોલો જો આમ ઠાકી દે પેલો તો શાક તો આ દેશી ખાગો છે. આ નાનકડો એવો ખાગો છે પણ આને કહેવામાં આવે દેશી ખાગો. પછી કાલે લે ગાનો જેવો પાયલો અને આમાં મારે આ શેળાયું શેળવા કઈ ગઈ સેદલ તમારે બધું ઉપડી જાય. હા નાના બસુડા કા. તો બસ આવો છે હાલો તો ફેમિલી આપણે તો આવી રીતે શાક નાખી દીધું છે અરે યાર એ વન પીસ નીકળ્યું કવડું નીકળ્યું તો આ મારો હો એ લે એવડો મોટો કહી દે તું. પાછો નાખી દે દરિયામાં. હા ખાઈ નહીં તો પાછો નાખી દે. સારા કોણ છે આ રાખ તો ફેમિલી સાનો ઓર્ડર આવ્યો પણ આપણે ભાઈ સાહેબ તમને ખબર જ છે મસબાળાને કીધી દીધું તે આપણે કાપી લખ્યું પણ હવે આમાં બધું શાક છે હવે લઈને જવાનું છે ઘરે. હજી સેદલ એમ તો હાલી આવે આમ જોવો ઓલા પણ સેદલ આવે કે પછી લઈને ભાઈ ઈ એમ કે સારા કોણ કાલે તારા નાસ્તો કર્યો તે હાદે ઠીક ખાધું અમે તો ઈ તાર પૂછે આજે ખાધું એ ચોખા ચોખા ને કેળવો ખાધો ઈ લે ભાઈ બધું કાંઈ પેટમાં એમ તો કઈ નહીં પેટમાં કાંઈ નહીં ગાઈશ. અને હાલો તો હવે શાક લઈને જઈ ઘરે. હજી શાક હોય તો દેખાડશું. બીજા બે મસબાનું શાક બાકી નથી. એક મસબાનું શાક લગભગ બાકી છે એવું છે. હા એક પેલા મસ્ત બાકી છે 3 મસ્ત શાક પૂછ્યું ને એક મસ્ત શાક બાકી છે.
લો ગાઈસ માછલા લઈ લીધા હે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે કા તો ઘેર બધા કઈ ગાય ને ઉભી રહે રહેવું દરિયામાં તમને તો આવે ને તો મજા આવે એમ છે કા મજા આવે અત્યારમાં ના આવો તો આમ જો ઠંડુ ઠંડુ શરીર છે આખું મજા આવે રાખે આખો દી પણ ટાઈટ ને ઠરી યાર દરિયામાં પાણી યાર બહુ ઠંડુ હોય અત્યારે અને હવે જાય છે ઘરે બહુ બાટી ને ધબધબાટી બતાવું પક્ષી 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 ક્યાં એમ કરે ઓય ગાઈસ બહુ દૂર ઉઈ જા આવડા એ દૂર ઉઈ જા હાલો તો ગાઈસ જઈ છે ઘરે હાલો હાલો આમ તકલીફ પડે મળી દો હાલવામાં તકલીફ પડે લે તો આમાં શાક છે મસ્ત શેળવા છે ને જોરદાર સહી સહી ઘરે હાલો બસ આપણે તો ઘરે આવી જાય શેળવા મસ્તી ના આવી રીતના ખડકી દીધા ગાઈસ જલ્દીમાં જલ્દી ફટાફટ નાખી દીધા પણ ઘરે યાર બધા બોલતા હોય ખોટું લગાડવાનું તમારે કોઈને નહીં પૈસા દો તમે આ ભરેલો ગુમલો છે બોલો ઈંડાળો ગુમલો કેટલો મસ્ત મસ્ત અને ઈંડા છે આમાં ફૂલ જામ અને ગુમલા છે તાજા તાજા લાલ છટા ખટે નહીં જવો તમે એને બધા તાજા તાજા બહુ બાટે ધબધબાટી બોલા તાજા ગુમલા અહીંયા કવડો મોટો ગુમલો ગાઈસ ઓ બાપા રે હે કુશાલ મોટો ને પછી અહીંયા તો બોલું છે મતલબ શું કહેવાય આ ખાઈ ગયેલો છે આ ગુમલો ગુમલાને ખાઈ ગયો બોલો જ આ બે ગુમલો ગુમલાને ખાઈ ગયેલો આમાં બેમાં ઈંડાળ છે જો ફૂલ ઈંડાળ હો ભાઈ જો નીકળવા મળી આમ કર્યું તો નીકળવા મળી જાય છે ઈંડાળ એટલે ઈંડાળ જવું છે ઈંડાળ વાળા ગુમલા બોલો તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકતો છો આ છે ફરેડ પછી ઓલા સાક્ષી પાલવા હે નર્મદા શળવા સાક્ષી પાલવા ફરેડ ગયા આવી રીતનું સાક્ષી ગાઈસ અને હવે છે ને હું જાઉં છું ઘરે હવે યાર ઘરે જવું છે મારે ચા પાણી પીવા રે પછી વિડીયો પૂરો કરી દેવાનો થાય છે રે કન્ટિન્યુ જાવ ઘરે રે તો ફેમિલી આપણે ઘરે પહોંચી જશે ને આવી રીતનું કંઈક આપણે ઘરે બગીચો રાખીએ છીએ એમ જો ગુલાબ કેવું મસ્ત 2-3 કલરનું તો ગુલાબ પછી અહીંયા ફૂલ રહે ધોળા અહીંયા ફૂલ છે અહીંયા ફૂલ આ ઉઘડવાનું છે આગળ તાજ સાઈડમાં પછી આમ જો આ ગુલાબ છે યાર જોરદાર મેલી જોરદાર નેક્સ્ટ લેવલના ગુલાબ છે જોરદાર મેલી જોરદાર બાકી તો હજી ઉઘડશે એક અને આપણે જો આ શાક બનાવવા લઈને આવેલા છીએ અને આ જો ભીમટો પાલવો છે આ પછી આ છે સાક્ષી પાલવો છે અને આ છે ગુમલો તો આજે આપણે આનું બનાવવાનું છે ઊંધિયું તો આનું ઊંધિયું તમારે જોવું હોય ને તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો તો આપણે રેસીપી બનાવી નાખીશું મચ્છીનું ઊંધિયું આપણે છે ને બનાવી નાખીશું એકાદ વખત કોમેન્ટમાં કહેજો તો બનાવીશું અને હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા નવા વિડીયોમાં તો જય માતાજી આવજો બાય બાય